નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. જીવનમાં હંમેશા એકબીજાને સમજવા પ્રયત્ન કરો, પારખવાનું નહીં. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગીદર્પણ. ભાગીદર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, સ્વાગત છે ભાગીદર્પણમાં. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો. આજે તારીખ 6/1/2024 શનિવાર, માક્ષર વદ દસમ તિથિ છે. સ્વાતિ નક્ષત્ર છે 21 અને 23 સુધી. પછી વિશાખા નક્ષત્ર છે. ધૃતિ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 12-22 થી 24-22 સુધી છે. સિદ્ધિ યોગ છે સૂર્યોદયથી 21-23 સુધી. જી, પ્રથમ કોલર જોડાયા છે, કલ્પનાબેન જોડાયા છે. કલ્પનાબેન, જેમના આગળનો પ્રશ્ન છે તેમની રાશિ, તેમની જન્મ તારીખ કઈ છે તે જણાવશો. 12/7 જી, સમય કયો છે સવાર 9 વાગે અને સ્થળ કયું છે? પ્રશ્ન છે અને લગ્ન કરશે કે કેવું છે? તમારો અવાજ નથી સ્પષ્ટ આવી રહ્યો. પ્રશ્ન ફરી એકવાર જણાવશો. હા જી. બાબા પ્રશ્ન છે. જી, શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? પ્રશ્ન માટે પાત્ર છે કે પછી તમારું હોદેલું મળશે? લગ્ન અંગેનો પ્રશ્ન અંગેનો છે. જો એના માટે તો એટલું કહી શકાય કે 2024 અને 2025 બંને વર્ષ એના માટે અનુકૂળ લાગી રહ્યા છે. એટલે તમે એ બાબતે વ્યવહારુ ગણતરી કરી આગળ વધો તો વધુ સારું છે. પાત્ર અને પસંદગીનું મળે એવી પણ સંભાવના વધુ છે. એટલે એવી કોઈ ચિંતા કરવાની નહીં. શક્ય હોય ત્યાં સુધી બંને પાત્ર વચ્ચે વિચાર મેળ કેવો રહે છે એ જાણવું વધુ અગત્યનું બને છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે એ ઈચ્છનીય છે. તદુપરાંત કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, જેથી કરીને જે સમય સારો ચાલી રહ્યો છે એમાં એને સારી જગ્યાએ વાત ગોઠવાઈ શકે. જી, અનેક કોલર જોડાયા છે. ગાયત્રીબેન જોડાયા છે. ગાયત્રીબેન, જન્મ તારીખ જણાવશો. 14/5/92. સમય કયો છે અને સ્થળ? ભાવનગર. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એકવાર જણાવશો ફરી. ગાયત્રીબેન, આપ કયો પ્રશ્ન પૂછવા માંગો છો? ફરી એકવાર જણાવશો. એમનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. આપણે ભવિષ્ય અંગે વાત કરીશું. અનેક કોલર જોડાયા છે. પ્રતિકભાઈ જોડાયા છે, તેની સાથે વાત કરીએ. પ્રતિકભાઈ, જન્મ તારીખ જણાવશો. 7/4/1993. સમય કયો છે 1:20 રાત્રે. અને સ્થળ કયું છે? ભાવનગર. પ્રશ્ન પૂછો. લગ્ન માટે છે. લગ્ન માટે લગ્ન એક વખત થઈ તૂટી ગયા છે. હવે કોઈ આગળ વાત આવતી નથી. જી, જુઓ, તમારા માટે એટલું કહી શકાય કે લગ્ન યોગ અંગે તમારે ક્યાંય પણ વ્યવહારિક વાતચીત કરવાની હોય એ તમે કરવાનો. 2024 થોડુંક મધ્યમ તો છે જ, પરંતુ 2024ના અંતમાં એટલે કે દિવાળી પછીના સમયમાં તમારે યોગ વધુ બળવાન બની રહ્યા છે. એટલા માટે 2025 અને 26 વધુ આશાસ્પદ પણ છે. પરંતુ હાલના તબક્કે તમારે વ્યવહાર અભિરાગમ રાખી જ્યાં પણ વાતચીત ચાલવાની હોય, કોશિશ કરવાની હોય એ કોશિશ કરવી એ વધુ હિતાવહ લાગે છે. આ હેતુથી તમે દરરોજ જે ઘરે બેસીને
શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અને નજીકમાં કોઈ મંદિર હોય તો અઠવાડિયામાં એકવાર ત્યાં દર્શન કરવા જઈ અને શિવ પાર્વતીનું પૂજન કરી અને ત્યાં પણ તમે પ્રાર્થના કરશો તો તમારા માટે વધુ યોગ્ય છે. તદુપરાંત બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. એટલે મંદિરમાં જઈ શિવ પાર્વતીની પૂજા અને પીપળાનું વૃક્ષ તમે અઠવાડિયામાં એકવાર પૂજન કરશો અને રોજ જે ઘરે શંકર ભગવાનની માળા કરશો તો તમારા માટે આવનારા સમયમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થાય તેવું આપણે કહી શકીએ. જી, લલિતભાઈ જોડાયા છે. લલિતભાઈ જન્મ તારીખ જણાવશો? 1975. ફરી એકવાર 1/1/1975. 21/1/1975. જી, સમય કયો છે રાત્રે 12:30 વાગે. અને સ્થળ? દાતા. પ્રશ્ન કયો છે? મન સ્થિર રહેતું નથી અને મન નથી સ્થિર રહેતું, તબિયત ઠીક રહેતી નથી. રાત્રે 12:30 વાગે. હા, એક જ મિનિટ. હવે જુઓ, તમારો સૌ પ્રથમ જે પ્રશ્ન જે છે કે મન સ્થિર રહેતું નથી, તો એના માટે તમારે થોડીક ધીરજ અને ધ્યાન ધરવાનું વધુ ઈચ્છનીય છે. એમાં પણ જો સવારે વહેલા સમયે જ્યારે તમે જાગો ત્યારે પથારીમાં બેસીને 5 મિનિટ તમારા આરાધ્ય દેવનું નામ દઈ અને ધ્યાન ધરવાની કોશિશ કરો. એ તમારા માટે વધુ અગત્યનું લાગી રહ્યું છે. તદ ઉપરાંત તમે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, જેથી કરીને તમારા આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા, રૂકાવટ કે આત્મબળનો અભાવ હશે ને એ ધીરે ધીરે દૂર થશે. રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે હિતાવહ છે. એટલે આ પ્રકારની થોડીક ભક્તિ તમે કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. થોડીક ધીરજ રાખવી અને ધ્યાન ધરવાનું કોશિશ વધારે કરવી, જેથી કરીને એકાગ્રતા પણ સારી વધે તેવું આપણે કહી શકીએ. જી, નેક્સ્ટ કોલર છે મનીષભાઈ જોડાયા છે. મનીષભાઈ જન્મ તારીખ જણાવશો? 22/8/1990. સમય કયો છે? 10:02 સવારના. અને સ્થળ? આણંદ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન 2 પ્રશ્નો છે કે હું ધંધો ચાલુ કરવા માંગુ છું કટલરી લેડીઝ આઇટમનો, એ કેવું રહેશે? અને બીજું કે મારા માટે વાત આવેલી એનો જવાબ હજુ સુધી નહીં આવ્યો લગ્ન બાબતે. જુઓ, તમે જે પ્રકારનો બિઝનેસ કરવા માંગો છો એમાં જો ઓછું મૂડીરોકાણ હોય તો તમારે એ કરવું હોય તો તમે એ કરી શકો. કારણ કે એટલું કહી શકાય કે હાલમાં 2024થી તમારા ગ્રહ યોગ થોડાક સુધરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એટલે હવે હકારાત્મક અભિગમ રાખી અને આગળ વ્યવસાયલક્ષી વિચાર કરો એ વધુ યોગ્ય કહી શકાય. જે જગ્યાએથી વાત આવવાની તમે પ્રતીક્ષા કરો છો તો તેના માટે પણ એટલું કહી શકાય કે લગ્ન વિષયક વાત તમારા માટે 2024-25 અનુકૂળ બની રહ્યું છે. એટલે કોઈ મધ્યસ્થી વડીલ કે કોઈ હિતેચ્છુ થકી પણ તમારે આ બાબતે વાર્તાલાપ કરવી એ વધુ યોગ્ય લાગે છે. કામકાજ અંગે તમે યોગ્ય સમય તમારા સ્થાનિક વિદ્વાન પાસેથી જાણી લો. એટલે યોગ્ય મુહૂર્ત અને દિન શુદ્ધિ જોઈ અને પછી તમારે શરૂઆત કરવી હોય તો તમે કરી શકો, પરંતુ મૂડીરોકાણ બહુ ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. જી, અન્ય કોલર છે વર્ષાબેન જોડાયા છે. વર્ષાબેન જન્મ તારીખ જણાવશો? 20/10/1992. સમય કયો છે? રાત્રે 9:50. અને સ્થળ? કચ્છ ભુજ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે એને મારા દીકરા વિશે છે, એને હમણાં આફ્રિકા જવાનું છે, સાઉથ આફ્રિકા, તો ત્યાં એને કેવું રહેશે? જી, આવતા વીકમાં જવાનું છે. જો હવે એમને આફ્રિકા જવા માટેની જે વાત છે એના માટે એટલું કહી શકાય કે 2024 તો અનુકૂળ લાગી રહ્યું છે. એટલે ગણતરી મુજબ કોઈ મોટી દ્વિધા જણાતી નથી. એટલે તમે એ બાબતે થોડા નિશ્ચિંત રહો એ વધુ સારું. સતત કોઈના માર્ગદર્શન અને વ્યવહારુ અભિગમ રાખશો ને તો પરિસ્થિતિ ઘણી અનુકૂળ રહી શકે. છતાં પણ ક્યાંક દ્વિધા જોવા મળે તો રાત્રે
તમે એકવાર હનુમાન ચાલીસા અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમારી ક્યાંય દ્વિધા હશે એ પણ દૂર થઈ શકશે. એટલે થોડીક અનુકૂળતા તો લાગી રહી છે, અને હનુમાનજીની ભક્તિ કરશો તો સાનુકૂળતા વધશે તેવું કહી શકાય. નેક્સ્ટ કોલર છે અનિલભાઈ જોડાયા છે. અનિલભાઈ, જન્મ તારીખ કઈ છે? 10/12/1993 બે જોડકી બેબી છે. તાનારી નામ છે. 10/20 અને 10/22 સવારે જન્મ છે. જી, પ્રશ્ન કયો પૂછવા માંગુ છો? પ્રશ્ન બંનેના મેરેજ ક્યારે થશે? હા જી, હવે મેરેજ અંગેના જે પ્રશ્ન જે છે, તો સૌ પ્રથમ આપણે એટલું કહી શકાય કે કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ ને તો મે મહિના પછી યોગ વધુ પ્રબળ બની રહ્યા છે. મે 2024 પછી. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રાખ્યા વગર પ્રયત્નશીલ રહો, કારણ કે મે 2024 પછી 2 વર્ષ એ લોકો માટે, લગ્નયોગ માટે ઘણા સારા છે. એ પછી પણ સમય સારો તો છે જ, એટલે ખોટી ચિંતા, ઉતાવળ ન કરવી એ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. શક્ય હોય તો જો બંને બહેનો ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે અને અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતી માતાને પગે લાગે, પૂજન કરી ત્યાં પ્રાર્થના કરે, તો જેથી કરીને આવનારો સમય જે સારો આવી રહ્યો છે એમાં તમારી અત્યારની મહેનત કોઈ જગ્યાએ ફળીભૂત થાય તેવું આપણે કહી શકીએ. જી, હેમિલભાઈ, આગળ પણ આપણું માર્ગદર્શન મેળવીશું, આપ જોડાયેલા રહેજો. રિપલબેન, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. હસબન્ડનું નામ હેમાંગ રાહુલ છે. એમની તારીખ છે 25/5/1985 સવારે 5 વાગ્યાનો ટાઈમ છે. હા, સ્થળ કયું છે? હા, એમને રાજકારણમાં આગળ કેવું રહેશે? જિલ્લા પંચાયત જીતી ચૂક્યા છે ને કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. આગળ એમને ભવિષ્યમાં કેવું રહેશે અને આગળ આમાં રાજકારણમાં વધે? અને અમે પ્રોપર્ટી વેચવા કાઢ્યું છે, એ ઘર જે અમે રહી છે એ વેચવા કાઢ્યું છે, જે નીકળતું નથી. આગળ કોઈ એમ કસ્ટમર આવતા નથી. હવે આ પ્રોપર્ટી વેચવી છે તો કેવું રહેશે આગળ? જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે આ વર્ષ ગણતરી કરવા જઈએ ને તો 2024 મધ્યમ છે. હા, રાજકારણ ક્ષેત્રમાં એ આગળ વધે, પ્રયત્ન કરે તો ચોક્કસ સારી રીતે સફળ થાય તેવું કહી શકાય. પરંતુ ઉતાવળ વૃત્તિ ના રાખવી, આયોજન અને ગણતરીની વૃત્તિ રાખવી એ વધુ અગત્યનું છે. 2024માં જો યોગ્ય આયોજન સાથે મહેનત કરશે ને તો કદાચ એના ફળ એને 2025 કે 26માં સારી રીતે મળે તેવું ગણતરીમાં આવી રહ્યું છે. ચોક્કસપણે એ રાજકારણમાં આગળ આવે, સારું કાર્ય કરી શકશે તેવા પણ યોગ દેખાય છે. અને એ માટે આગળ આવવા માટે એ જો વહેલી સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું કહી શકાય. તદુપરાંત તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની પણ ભક્તિ કરવી, જેથી કરીને એને રાજકીય ક્ષેત્રે સફળતા મળી શકે ખરી. હવે તમે જે પ્રોપર્ટી અંગેની જે વાત કરી છે એના માટે પણ તમારે થોડીક ધીરજ રાખવી પડે. મે મહિના પછી એની પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવતો જાય તેવું બની શકે ખરું. એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે કુંડળીમાં જમીનને લગતા સ્થાન વધારે મજબૂત હોય ને તો એવા લોકોને સારી પ્રોપર્ટી તો મળતી હોય છે, પણ વર્તમાન પ્રોપર્ટી જલ્દી વેચાય નહીં એવું પણ એક અનુભવમાં જોવા મળતું હોય છે. એટલા માટે જો એ પોતે એ પ્રોપર્ટી વેચવા માંગે છે તો સામે બીજી ખરીદવાની ઈચ્છા સાથે પ્રયત્ન કરે ને તો મારા અનુભવ મુજબ થોડોક વધુ યોગ્ય કહી શકાય ખરું. એટલે મે મહિના પછી એ સમય વધુ અનુકૂળ છે અને એના માટે ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ યોગ્ય કહી શકાય. જી, અન્ય કોલર છે દર્શનાબેન જોડાયા છે. દર્શનાબેન, જન્મ તારીખ જણાવશો. મારે મારી મોટી છોકરી વિશે પૂછવાનું છે. એનું નામ આરતી છે.
એનો જન્મ તારીખ છે 6 જાન્યુઆરી 2009. જી, સમય કયો છે? સમય છે જન્મ સમય બપોરે 12:13 અને સ્થળ છે ભરૂચ. પ્રશ્ન: એ 10મા ધોરણમાં ભણે છે, પણ મને 2-4 જગ્યાએથી એવું જાણવા મળ્યું કે એને ચાંડાળ યોગ છે કુંડળીમાં. તો એ ખરેખર શું છે? અને 10મા પછી હું એને કઈ ફિલ્ડમાં મૂકું કે જેથી એનું ભવિષ્ય સારું રહે? 6 જાન્યુઆરી કીધું એમ ને? હા, 6 જાન્યુઆરી 2009. જી બિલકુલ. તો સૌ પ્રથમ એને આજે જન્મદિવસની ખૂબ જ શુભેચ્છાઓ આપીએ છીએ અને એને ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પણ છે. જો તમને સૌ પ્રથમ એક વસ્તુ એ સમજાવી દઉં કે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સારા નરસા યોગ તો રહેવાના જ. એમાં નરસા પણ યોગ હોય એમાં ગભરાવા જેવું નહીં, કારણ કે ચાંડાળ યોગ હોવાથી તમે જિંદગીમાં આગળ ના આવો એવી માન્યતા ન રાખવી. હા, થોડીક પરીક્ષા થાય એ વસ્તુ બરોબર છે, પરંતુ યોગ્ય મહેનત અને ભક્તિ કરવાથી એમાં સફળતા મળી શકે ખરી. આપણે ત્યાં ઘણા આગળ આવેલી વ્યક્તિઓની કુંડળીમાં પણ ગુરુ રાહુના ચાંડાળ યોગ આપણને જોવા મળતા હોય છે. હવે તમારે આ બાબતે કંઈ પણ જાતનો ડર અને નકારાત્મક વિચાર ના રાખો. અને હાલમાં જે વિદ્યાભ્યાસ કરી રહ્યા છે તો એમાં પણ ગણતરી એવું કહે છે કે સારી રીતે પાસ થાય તેવું કહી શકાય. હવે કુંડળીમાં જ્યારે કંઈ પણ પ્રકારના દોષ હોય, 1 દોષ હોય, 2 દોષ હોય, 3 દોષ હોય, પણ એમાંથી ગભરાવું નહીં. સૌથી પહેલાં તમારે આરાધ્ય દેવની ભક્તિ કરવી અને આ દીકરી એની જિંદગીમાં આગળ આવે એ હેતુથી જો ગુરુવારના દિવસે વહેલી સવારે ગુરુના કોઈ પણ મંત્રના જાપ કરે અને એકાદ ચપટી જેટલી ચણાની દાળ નજીકના મંદિરે પીપળાના વૃક્ષ નીચે મૂકી પક્ષીના ચણ તરીકે રાખશે તો એના માટે વધુ અગત્યનું છે. અને શંકર ભગવાનની ભક્તિ શક્ય હોય એટલી કરવી એના માટે હિતાવહ છે. બાકી કોઈ પણ વસ્તુ નકારાત્મક નથી એવું મગજમાં રાખજો. વાત કરીશું રાશિફળની. પ્રથમ 6 રાશિ મેષ, વૃષભ અને મિથુન, કર્ક, સિંહ, કન્યા. આ 6 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. તમારા કામકાજમાં આજે સફળતા મળે તેવા યોગ વધુ દેખાય છે. આતુરતા તમારા સ્વભાવમાં પણ વધુ રહે. ઇતર પ્રવૃત્તિ આજે વધે તેવા પણ યોગ બને છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વહુ. કોઈ લાભની વાત બને, સારા સમાચાર સાંભળવા મળે, કામમાં પણ તમારો પ્રભાવ સારો જોવા મળે, ધાર્મિક ભાવના વિચારસરણી પણ તમારામાં રહે. મિથુન રાશિ આ જાતકોને આજે ઉત્સાહ થોડોક વધુ રહે, તક મળે તેવું પણ બને અને કોઈ નવું કાર્ય કરવાની ઈચ્છા હોય તો એમાં પણ કોઈનો સહયોગ મળે તેવું લાગે છે. કર્ક રાશિ નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર આજે થાય, ઉત્સાહ પણ સારો જળવાય તેવું બને, કોઈ લાભની વાત કે સારી વાત સાંભળવા મળી શકે છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે મુલાકાત વધે, કોઈ અગત્યની ચર્ચા વિચારણા થાય, મુલાકાત સારી અને સંતોષજનક પણ રહે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ તમારામાં વધુ રહે, ઉત્સાહ તમારામાં વધુ જોવા મળે, રાજકીય ક્ષેત્રે કામકાજ કરતા હોય તેવા લોકો માટે આજે અનુકૂળતા પણ વધે. બિલકુલ. તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન. આ 6 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. સહયોગ થોડોક વધુ જોવા મળે, મનમાં કોઈ વાતની દ્વિધા પણ વધુ રહે, માટે શાંતિ જાળવવી અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં રહે, સામાજિક કાર્ય કરવા માટે મન પરોવાય અને મદદની ભાવના આજે તમારા વિચાર અને આચરણમાં જોવા મળે. ધન રાશિ કામકાજમાં આજે ઉત્સાહ થોડોક વધુ રહે, કોઈ મુલાકાત હોય એ આશાસ્પદ કે લાભવંતી પણ બને, વાણી પર પ્રભાવ સારો રહે જેની અસર તમારા કામકાજ પર પણ પડે. મકર રાશિ
નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ તમારામાં આજે વધુ જોવા મળે, વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે, ધાર્મિક વૃત્તિ આજે તમારા વિચારોમાં પણ દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ શ શ. વાર્તાલાપમાં સમય વધુ ફળવાય, થોડીક સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં પણ જોવા મળે, કોઈ પસંદગીની વસ્તુ ખરીદવાની પણ તક મળે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત સાંભળવા મળે, મિત્રો સાથે સમય વધુ પસાર થાય, નવી જાણકારીનું આદાન પ્રદાન થાય તેવું પણ બની શકે. જી હેમલભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.